એટલે એવા જ્યારે મહાપુરુષ, મેં તો પૂછ્યું ડોંગરેજી બાપજીના કથા વિશે આવા કેટલાયના અનુભવો સાંભળ્યા છે કે અમને જરાય કથામાં રુચિ નહીં, અમને સાધુ સંતોમાં બહુ કંઈ એવો રસ નહીં. પણ એકવાર આવી રીતે આમ અકસ્માત પૂજ્ય બાપજીની કથામાં જવાનું થયું, કોકને હારું લગાડવા હાટું અથવા તો વ્યવહાર સાચવવા હાટું, એ માટે થઈ જવાનું થયું. પણ એ જે અડધો કલાક કથામાં બેઠા અને પછી એમ કહે કે એણે મારું જીવન પલટી નાખ્યું. ત્યારથી મારા જીવનને જે વળાંક મળ્યો, એટલે હું એની સાથે વાત કરતો હતો. આ વાત આમાંથી ચાલુ થઈ. એટલો ભાવુક માણસ, કોઈક જરાક ભગવાનની વાત કરે ને ત્યાં તો એની આંખમાંથી આંસુ દોડ્યા જતા હોય. કપાળમાં તિલક, ગળામાં માળા, હાથમાં પેલો બેરખો સુમીરની જ્યારે જુઓ ત્યારે સ્મરણ કરતો હોય. એની ભાવદશા જોઈ અમુક માણસો આફોડાવાલા લાગે, પરાણેવાલા લાગે. તો મેં આમ પૂછ્યું એમને, મેં કીધું તમારી ઉંમર કેટલી? મને કે 7 વર્ષ. હું હસ્યો. મેં કીધું વિનોદ કરો છો? મને કે નહીં, વિનોદ નહીં, સાચી વાત છે ભાઈ શ્રી. આમ તો શરીર મારું 67નું થયું, પણ મારી ઉંમર 7 વર્ષની. કારણ કે પૂજ્ય ડોંગરેજી મહારાજની કથા સાંભળી અને પછી જે મારું જીવન બદલાયું એ 7 વર્ષ પહેલાં. એટલે આ તમે જેને ઓળખો છો ને, પ્રેમથી બાજુમાં બેહાડો છો ને, એની ઉંમર ખાલી 7 વર્ષ છે. હકીકતમાં ત્યારે મારો નવો જન્મ થયો. ખરેખર મેં જીવવાનું ત્યારથી ચાલુ કર્યું. ત્યાં સુધી તો ખાલી શ્વાસ લેતો હતો, શ્વાસ ચાલતા હતા. જીવવાનું ચાલુ કર્યું ખાલી 7 વર્ષથી. અને આ બોલતા બોલતા એની જે ભાવદશા મેં જોઈ છે,